જોહાર જય આદિવાસી. થ્રી ઇડિયટ પિક્ચર તમે બધાએ જોયું હશે અને એ મૂવીમાં એક કેરેક્ટર છે રેન્ચો, જેનું પાત્ર આમિર ખાને નિભાવ્યું છે. અને આ જે કેરેક્ટર છે જેનાથી પ્રભાવિત છે એ છે લદ્દાખના સોનમ વાંગચુક. હવે તમને જણાવી દઈએ કે આજે સોનમ વાંગચુક છે તે છેલ્લા 18 દિવસથી આજે 19મો દિવસ છે આ મરણ અનશન પર બેઠા છે. હવે તેઓ જે આ મરણ અનશન પર બેઠા છે એના પાછળનું કારણ શું છે? 6 માર્ચના રોજ લદ્દાખના 30,000 જેટલા લોકોએ એક રેલીનું આયોજન કર્યું હતું અને આ રેલીનું આયોજન મુખ્ય જે લદ્દાખના લોકો છે એમની 4 માંગને કારણે છે અને એના કારણે જ સોનમ વાંગચુક પણ આંદોલન કરી રહ્યા છે. 6 માર્ચના રોજ સોનમ વાંગચુકે ઘોષણા કરી હતી કે જે રીતે ગાંધીજીએ 21 દિવસનું આ મરણ અનશન કર્યું હતું તો તે રીતે તેઓ પણ લદ્દાખના લોકોની જે માંગણી છે એ માંગણીને લઈને 21 દિવસના અનશન કરશે. જો કે 18 દિવસ પતી ગયા છે અને આજે 19મો દિવસ છે અનશનનો. હવે 2 દિવસ બાકી છે અનશનના. તેમણે તે સમયે એવું પણ કહ્યું હતું કે જો આ 21 દિવસના અનશનથી કોઈ પરિણામ ન મળે તો આવનારા સમયમાં પણ તેઓ અનશન પર રહેશે. એટલે કે આ અનશનનું ફક્ત પહેલું ચરણ છે, જરૂર પડશે તો તેઓ એના પછી પણ ફરીવાર અનશન પર બેસે એ વાત તેમણે કરી હતી. અને ત્યારબાદ તેઓ અનશન પર બેસી ગયા અને એમના અનશનને આજે 19મો દિવસ થાય છે. હવે લદ્દાખના લોકોની મુખ્ય 4 માંગણીઓ શું છે, શા માટે તેઓ આંદોલન કરી રહ્યા છે, સોનમ વાંગચુક શા માટે અનશન પર બેઠા છે તેની વાત કરીએ તો મુખ્ય 4 માંગણીઓ જે છે તેમાં સૌથી પહેલી માંગણી એ છે કે લદ્દાખનો જે વિસ્તાર છે લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. બીજી માંગણી છે કે લદ્દાખને બંધારણમાં જે 6ઠ્ઠી અનુસૂચિ આપવામાં આવી છે તો એ અનુસૂચિમાં સામેલ કરવામાં આવે. ત્રીજી માંગણી એ છે કે લેહ અને કારગિલ સંસદમાં અલગ અલગ બેઠક ફાળવવામાં આવે. એટલે કે લદ્દાખમાં 2 વિસ્તાર છે, લેહ અને કારગિલ. તો હાલમાં જોવા જાય તો લદ્દાખને ફક્ત એક જ સંસદ છે અને તે પણ ભાજપના છે. તો ત્યાંના જે લોકો છે તેમની માંગણી છે કે લેહ માટે એક અલગ સંસદ અને કારગિલ માટે એક અલગ સંસદ, એમ લદ્દાખને 2 સંસદ બેઠક ફાળવવામાં આવે. અને ચોથી જે માંગણી છે તો લદ્દાખના જે લોકો છે એમને રોજગાર મળી રહે, નોકરીઓ મળી રહે એના માટે લદ્દાખમાં લોક સેવા આયોગનું ગઠન કરવામાં આવે. હવે આ જે માંગણીઓ છે તે કોઈ લદ્દાખના લોકો નથી કરી રહ્યા કે કોઈ નવી નથી, પરંતુ આ બાબતે જે સરકાર છે સરકારે જ લદ્દાખના લોકોને બાંહેધરી આપી હતી, આશ્વાસન આપ્યું હતું. સોનમ વાંગચુકે સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર ફક્ત લદ્દાખના લોકોને એમની જે માંગણી છે તે માંગણીઓ પૂરી કરશે એવું આશ્વાસન જ આપે છે, પરંતુ માંગણીઓ પૂરી કરવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2017માં પણ નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ છે એની બેઠકમાં પણ કહેવામાં આવ્યું હતું કે લદ્દાખને જે છે તે 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે. ત્યારબાદ ત્યાંના જે નેતાઓ છે નેતાઓએ પણ લદ્દાખના લોકોને આશ્વાસન આપ્યું કે લદ્દાખને જે છે તે લદ્દાખને બંધારણની અનુસૂચિ 6માં સામેલ કરવામાં આવશે. અને એના પછી જે ચૂંટણીઓ થઈ, એક તો સંસદની એટલે કે લોકસભાની ચૂંટણી થઈ અને બીજી કે ત્યાં જે હિલ કાઉન્સિલ છે એની ચૂંટણી દરમિયાન, એટલે કે 2 ચૂંટણી દરમિયાન જે કેન્દ્ર સરકાર છે જે ભાજપ છે એણે એવો વિશ્વાસ આપ્યો અને પોતાના જે મેનિફેસ્ટો, પોતાનો જે ઘોષણાપત્ર છે એમાં પણ એમણે જણાવ્યું હતું, ઘોષણા કરી હતી કે જો તેઓ સત્તામાં આવશે તો લદ્દાખને 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરશે. પરંતુ 2 ઇલેક્શન જતા રહ્યા અને 2 વાર જે લદ્દાખના લોકો છે એમણે ભાજપ પર વિશ્વાસ મૂકીને એમને જીત અપાવી. પરંતુ સોનમ વાંગચુક કહે છે કે ભાજપ સરકારે જે છે તે ત્યાંના જે લદ્દાખના જે લોકો છે એમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. એટલે કે વર્ષ 2019માં જે લોકસભાની ચૂંટણી થઈ તે અને ત્યારબાદ જે હિલ કાઉન્સિલની ચૂંટણી થઈ, બંને વખતે એમણે બાંહેધરી આપી કે લદ્દાખને 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવશે. પરંતુ 2 વાર ત્યાંના લોકોએ ભારે મતોથી ભાજપને જીતાડી, પરંતુ હજુ પણ લદ્દાખને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાનું નામ નથી લઈ રહ્યું. એટલે સોનમ વાંગચુક કહે છે કે સરકારે લદ્દાખના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. અને એવું નથી કે લદ્દાખના લોકો પહેલીવાર આંદોલન કરી રહ્યા છે. આના પહેલા વર્ષ 2020માં, 2021માં લદ્દાખના લોકો પોતાની જે આ 4 માંગણીઓ છે એને લઈને આંદોલન કરી ચૂક્યા છે. પરંતુ સરકાર હવે બહાનાબાજી કરે છે. હવે જે 6ઠ્ઠી અનુસૂચિ છે તેમાં લદ્દાખને સામેલ કરવાની ના પાડે છે. હવે 6ઠ્ઠી અનુસૂચિ શું છે તેની વાત કરવામાં આવે તો 6ઠ્ઠી અનુસૂચિ એ ભારતના બંધારણમાં જે ભારતના આદિવાસીઓ છે એમના માટે એક વિશેષ પ્રાવધાન છે, એક સંરક્ષણ છે. અને આના અંતર્ગત જે આદિવાસી વિસ્તાર છે તો આદિવાસીઓ પોતાની જે સ્વાયત્ત જિલ્લા પરિષદ છે રચી શકે છે અને એ જિલ્લા પરિષદ અંતર્ગત
એ ત્યાં પોતાની સત્તા ચલાવી શકે છે। હવે આ જે કાઉન્સિલ છે, આ કાઉન્સિલ અંતર્ગત આદિવાસીઓ પોતાની જે જમીન છે, પોતાનો જે જંગલ છે અને જે પોતાની જે સંસ્કૃતિ છે, પોતાનું કલ્ચર, તે બાબતે નિર્ણય લઈ શકે છે અને એ બાબતે કાયદાઓ પણ બનાવી શકે છે। હવે લેહ લદ્દાખની વાત કરવામાં આવે તો લેહમાં 66.8% જેટલી વસ્તી આદિવાસીઓની છે અને કારગિલમાં 83% જેટલા આદિવાસીઓ વસે છે અને કેટલાક વિસ્તાર તો એવા છે કે જ્યાં 99% સુધી આદિવાસીઓની વસ્તી છે। એટલે આપણે કહી શકીએ કે ત્યાં એક ખૂબ મોટા પ્રમાણમાં આદિવાસીઓની વસ્તી ધરાવતું વિસ્તાર એટલે કે લદ્દાખ છે। હવે આ જે ઓટોનોમસ હિલ કાઉન્સિલ બને છે એની સત્તા શું છે, તો એમાં સ્પષ્ટપણે એની સત્તામાં લખવામાં આવ્યું છે કે આ જે ઓટોનોમસ હિલ કાઉન્સિલ છે તે જે જમીન છે, જે જંગલ છે, એને સંબંધિત કાયદા બનાવવાની સત્તા ધરાવે છે। એટલે કે હિલ કાઉન્સિલની પરવાનગી વગર તમે ત્યાંની જમીન પણ નથી ખરીદી શકતા, કંઈ ખનન પણ નથી કરી શકતા। હવે આપણે હાલના સમયમાં જાણીએ છીએ કે શું થઈ રહ્યું છે। દેશમાં જે સરકાર છે તે ઉદ્યોગપતિઓની સરકાર છે અને ક્યાંક ને ક્યાંક જે ઉદ્યોગપતિઓ છે એમને ફાયદો અપાવવા માટે કલમ 370 હટાવવામાં આવી અને ટાર્ગેટ મુસ્લિમોને કરવામાં આવ્યા, પરંતુ મુખ્ય ટાર્ગેટ એ લદ્દાખનો વિસ્તાર છે, કારણ કે ત્યાં જમીન છે, પહાડો છે અને પહાડોની નીચે ખૂબ મોટા પ્રમાણમાં ખનિજો છે। જો સરકાર લદ્દાખને અનુસૂચિ 6 માં સામેલ કરી લે તો ત્યાં જે હિલ કાઉન્સિલ છે એને તમામ સત્તાઓ મળી જાય પહાડો અને જમીનના અને જંગલના નિયંત્રણ માટે। તો પછી ત્યાં જે સરકાર છે પોતાના ઉદ્યોગપતિ મિત્રો માટે જમીન ફાળવી ન શકે, ત્યાં તેઓ ખનન કરી ન શકે। એટલા માટે કલમ 370 હટાવવામાં આવી અને જે અનુસૂચિ 6 છે તે લદ્દાખમાં લાગુ કરવામાં નથી આવી રહી। તો આ સમગ્ર માહિતી છે કે લદ્દાખના લોકોની માંગણી શું છે અને તેઓ શું કરી રહ્યા છે અને સરકાર શું બહાનાબાજી બનાવી રહી છે। હવે આ જે માંગણીઓ છે તે ન સંતોષવા માટે સરકાર શું બહાના કાઢે છે, સરકાર શું કારણો બતાવે છે, તેની વાત કરવામાં આવે તો સરકાર એવું કહે છે કે 6ઠ્ઠી અનુસૂચિના કારણે વિકાસ નહીં થાય। એટલે કે ત્યાં જો 6ઠ્ઠી અનુસૂચિ લાગુ કરવામાં આવે તો ત્યાંનો વિકાસ નહીં થાય। જો કે બંધારણમાં ક્યાંય પણ એવું નથી લખ્યું કે 6ઠ્ઠી અનુસૂચિ એ વિકાસની વિરુદ્ધમાં છે, કારણ કે વિકાસ એ અવિરતપણે ચાલતી પ્રક્રિયા છે, એટલે વિકાસ તો જરૂરી છે। પરંતુ ત્યાં એક સત્તા આપવામાં આવી છે કે જે 6ઠ્ઠી અનુસૂચિ છે, 6ઠ્ઠી અનુસૂચિ અંતર્ગત ત્યાંની જે સત્તા છે તે હિલ કાઉન્સિલને આપવામાં આવી છે। તો સરકાર ત્યાં હિલ કાઉન્સિલ સાથે ચર્ચા કરીને ત્યાં જે પણ વિકાસના કામો કરવા હોય તે કરી શકે। પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને પણ એવું લાગે છે કે જે હિલ કાઉન્સિલ છે, જે ત્યાંના સ્થાનિક લોકોની જે આ પરિષદ છે, તે સરકારને ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થશે અને તે કઈ રીતે અડચણરૂપ થશે તેની પણ આપણે આગળ વાત કરવાના છે। બીજું કે જે રાજ્ય છે, રાજ્યનો દરજ્જો માંગી રહ્યું છે કે અમને રાજ્યનો દરજ્જો આપવામાં આવે, તો એના બાબતે સરકાર શું બહાના કાઢે છે, તો સરકાર એવા બહાના કાઢે છે કે લદ્દાખના જે લોકો છે એ લોકોની વસ્તી ઓછી છે, કાં તો લદ્દાખનો જે વિસ્તાર છે તે ઓછો છે અને એના કારણે જે લદ્દાખ છે એને પૂર્ણ રાજ્યનો દરજ્જો ન આપી શકાય। જો કે દેશમાં એવા ઘણા બધા રાજ્યો છે કે જેમનું કદ નાનું છે, છતાંય એમને ત્યાં રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે અને રાજ્ય તરીકે તેઓ સત્તા ભોગવી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે સરકાર જે લેહ લદ્દાખના લોકો છે એમની માંગણી સંતોષવા નથી માંગી રહી અને એના કારણે જ સરકાર બહાનાબાજી મારે છે। જ્યારે કલમ 370 હટાવવામાં આવી એટલે કે ઓગસ્ટ 2019માં, ત્યારે લદ્દાખના લોકોને લાગ્યું હતું કે હવે કંઈક પરિવર્તન આવશે, કારણ કે ક્યાંક ને ક્યાંક લદ્દાખના લોકો જે જમ્મુ કાશ્મીર પૂર્ણ રાજ્ય હતું તો તેમાં લદ્દાખના લોકોને અન્યાય થાય છે તેવું અનુભવી રહ્યા હતા। પરંતુ તેઓ એ પણ માને છે કે કલમ 370ને કારણે એમના જે પર્વતો હતા, એમના જે પાણી છે, એમની જે જમીન છે તે સંરક્ષિત હતું। પરંતુ જેવી કલમ 370 હટાવવામાં આવી કે કાશ્મીરના 2 ભાગલા પાડી દેવામાં આવ્યા અને એને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દેવામાં આવ્યા, ત્યારબાદ જે લદ્દાખના લોકોએ માંગણી કરી કે અમને અનુસૂચિ 6 માં સામેલ કરવામાં આવે, જેથી કરીને અમારા પર્વતો અને અમારી જમીન સંરક્ષિત થઈ રહે। અને મત મેળવવા માટે ભાજપે એમને આશ્વાસન આપી દીધા અને ઘોષણાપત્રોમાં ઘોષણા પણ કરી દીધી। પરંતુ ત્યારબાદ આ જે મુદ્દો છે તે શાંત થઈ ગયો એટલે ત્યાંના લોકો વિચારમાં પડી ગયા કે સરકારે જે વાયદાઓ કર્યા હતા તે લાગુ કેમ નથી કરતા, તે અમને કેમ નથી પૂર્ણ કરતા। ત્યારબાદ ત્યાંના લોકોએ આંદોલન શરૂ કર્યા। વિડીયો શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી કરી લેજો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો જરૂર કરજો। મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોહાર જય આદિવાસી।